હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સત્યાગ્રહ આશ્રમે કોચરબ ખાતે થયો હતો ત્યાં 1915થી 17 વચ્ચે. તો હવે અંદર જઈએ અને અંદર જોઈએ તો મહાત્મા ગાંધીજીના હેન્ડરાઇટિંગમાં લખેલું છે સ્થાપનાનું વર્ષ ને એ બધું. આ જોઈ લો, અંદરનો નજારો મસ્ત એવો છે. અને હવે આપણે જોઈએ રસોઈઘર તરફ. રસોઈઘરની અંદર જઈએ. અહીંયા મહાત્મા ગાંધીજીનો મસ્ત એવો ફોટો છે. અહીંયાથી પછી હવે એમનું પાણી પીવા માટેનું ને એનું બધું સામાન્ય રાખેલો છે, ડોલ ને બધું. અહીંયા મહાત્મા ગાંધીજીનો ચરખો ને પાત્રસ ને બધું આવેલો છે રસોઈ માટેના. અહીંયા કંટોલોની છે, લોટ ને દરવા માટેનું બધું. અહીંયા બધું ત્રાજવા કાટલાની બધું આવેલું છે ને અહીંયા મહાત્મા ગાંધીજીની બેઠકની ગાદી છે. અહીંયા વિન્ડોની આવેલું છે. અહીંયા આપણને જોવા મળી ગયો છે દૈનિક કાર્યક્રમમાં સત્યાગ્રહ વખતે શું શું હતો એ કાર્યક્રમનો આખો લિસ્ટ જોવા મળી ગયો છે. અને અહીંયા કાર્યક્રમ દરમિયાન ભોજનપત્ર જોવા મળ્યું છે કે નાસ્તામાં શું શું લેતા હતા અને બપોરે શું જમતા હતા એ બધું, અને સાંજે શું જમતા હતા એ બધું જે લિસ્ટ આખું છે એ જોવા મળી ગયું છે. તો હવે મિત્રો આપણે જવાનું છે એક્ટિવિટી સેન્ટર બાજુ. એક્ટિવિટી સેન્ટરની અંદર બેઠક ને સભા ને બધું યોજાતું હતું. તે એક્ટિવિટી સેન્ટરની આપણે જોવાનું છે. બહારનો નજારો જોઈ લો. બહારનો નજારો મસ્ત એવો ગાર્ડન ને બધું આવેલું છે. એકદમ શાંત વાતાવરણ છે, મજા આવે એવું છે. આ જોઈ લો, આ એક્ટિવિટી સેન્ટર છે. તો મિત્રો, આ તો આપણો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.